સુરતના મારુતિ હોસ્પિટલના તબીબ ડોક્ટર મહેશ નાવડિયાનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું. તબીબે લાયકાત વિના ક્રિટિકલ સારવાર કરી હોવાનો ખુલાસો થતા ગુજરાત મેડિકલ કાઉન્સિલે તેમનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કર્યું. મળતી માહિતી મુજબ ડોક્ટર મહેશ નાવડિયાએ એમડીની ડિગ્રી હોવાનો દાવો કર્યો હતો, જે બાદ ડેન્ગ્યુની સારવાર કરી હતી અને જેમાં દર્દીએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ તપાસ કરતા ડોક્ટર નાવડિયા પાસે એમડીના બદલે એમબીબીએસની ડિગ્રી હોવાનો ખુલાસો થયો, જેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલે 6 મહિના માટે તેમનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલી મારુતિ હોસ્પિટલ જે છે તેમાં જે ડોક્ટર કામ કરી રહ્યા હતા તેને 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. ડોક્ટર મહેશ નાવડિયા જે છે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. મારુતિ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલો ચાલતી હતી, એમાં મારુતિ ડાયગ્નોસ્ટિક સેન્ટર પર હતું અને મારુતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે પણ આ કહેવાતી હતી. અને જેમાં ડોક્ટર જે મહેશ નાવડિયા જે છે તેની પાસે એમડીની ડિગ્રી છે અને એમડીની ડિગ્રીનો ખોટો દાવો કર્યો હતો, જોકે તેની પાસે માત્ર એમબીબીએસની ડિગ્રી છે. હવે હોસ્પિટલની અંદર એમબીબીએસની ડિગ્રી મુજબ આ પ્રકાર જે સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટો આવે છે તેમાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કે કામગીરી તે ન કરી શકે. ખાસ કરીને તેમની પાસે જે એમડીની ડિગ્રી ધરાવે છે તેમાં યોગા, પિરામિડ, એક્યુપ્રેશર, મેગ્નેટ જેવી સારવારો સામેલ હોય છે, પરંતુ જે પ્રકારે તેમની ડિગ્રી બતાવવામાં આવી રહી હતી અને તેના એક્ટ મુજબ એટલે કે એમસી એક્ટ મુજબ ઇમરજન્સી અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓને માન્યતા નથી મળતી, જેથી આઈસીયુમાં સારવાર ન કરી શકે. અને આ હોસ્પિટલમાં જે છે તે સુપર સ્પેશિયાલિસ્ટ ડિપાર્ટમેન્ટો પણ છે, જેમાં યુરોલોજી વિભાગ, કાર્ડિયોલોજી વિભાગ, ન્યુરોલોજી વિભાગથી લઈ તમામ જે એક્સરેથી લઈને તમામ જે ઇમરજન્સી સેવાઓ છે તે પણ અહીં જોવા મળી હતી. અને ખાસ કરીને આમાં જે ડોક્ટર મહેશ છે તેઓ અહીં સારવાર આપી રહ્યા હતા. મહેશ નાવડિયા જે છે તેમણે ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન ડિગ્રી ધરાવતા હતા અને જે ડિગ્રી આધારે તેઓ યોગા, પિરામિડ, એક્યુપ્રેશર, મેગ્નેટ જેવી સારવારો આપી શકે છે, પરંતુ તેમને જે છે તે ઇમરજન્સી સારવાર પણ આપી હતી. ખાસ કરીને થોડા સમય પહેલા એક ડેન્ગ્યુના દર્દીને તેમણે સારવાર કરી હતી, જેમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જે અંગે ગુજરાત મેડિકલ ફરિયાદ થઈ હતી. ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ થઈ હતી અને આખરે જે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મહેશ જે છે વસાવડા તેમનું 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે. હોસ્પિટલ પર જ્યારે આપણે પહોંચ્યા, હાલ હોસ્પિટલ તો ચાલુ છે, મહેશ જે ડોક્ટર છે તે હાલ અહીં જોવા નથી મળ્યા. જેઓને વિશે વાત કરવામાં આવી તો તેઓ હાલ અહીંથી બહાર નીકળી ચૂક્યા છે તે પ્રકારની વાત કરી છે અને મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનું નિવેદન ન આપવા માટે તેઓ ગલ્લાતલ્લા કરી રહ્યા છે અને અહીંથી તેઓ ચાલ્યા ગયા હતા. પરંતુ મોટી વાત એ છે કે જે પ્રકારનું એમડી નું લાયસન્સ હોવું જોઈએ અને તે પ્રકારની સારવાર થવી જોઈએ તે સારવાર પોતે કરી રહ્યા હતા તેવું બતાવી રહ્યા છે, પરંતુ તેમની પાસે એમબીબીએસ નું જ લાયસન્સ હતું અને તેની ઉપર જઈને તેમને સારવાર કરતા આખરે તેમનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લેવામાં આવ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો ડોક્ટર મહેશ નાવડિયાનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી લાયસન્સ રદ કર્યું છે. તબીબે લાયકાત ન હોવા છતાં ક્રિટિકલ સારવાર કરી હતી. જે એમડીએ સારવાર કરવી જોઈએ તે એમબીબીએસ ડોક્ટર, પોતાની ડિગ્રી એમબીબીએસની અને કામ કરતા એમડીનું. ત્યારે આ સમગ્ર હકીકત સામે આવતા ફરિયાદ થઈ, રજૂઆત કરવામાં આવી અને આ ડોક્ટર મહેશ નાવડિયા જેનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.